मना घड़ी दो घड़ी ना मरो दुबरा पानियानो ये हिसाब बुढ़ा मरा बाप जग मालवा बीवी सुखमा कोई याद न करे पर जई माथे भेड़ा पड़े जई माथे धोईलो समय आवे नो होय वायु नो होय हगु नो होय जगत में कोई वालो जाड़ अरे रबारी की जी का माथे ए कमर भागलो ऐसी मरी भवानी देवी पर दादा सगमाल वहां देवी पर बेटा रबारी का जी का माथे जो नबड़ो पानी અને દુબળો ભાગલો મેલી જો હાલા તંદલવા તો વેગરી જાવ ને દિને મને જગમાલ હાંડી દીવી મને પાવાની દીવી મને ખોઈ લાગી જાય બની નાય ઠાકોરે હુકમ છોડ્યો કે કાલ હવારનો દી ઉગે આ જગમાલ વહાને ખુરીના માસને સડાવી અને મોતની સજા કરી આવી રીતે અડધી રાતનો ગજરો બન્યો હવારે તો મોત હતું મધની રાત મારો જગમાલ મારો બાપ જગમાલ આંખની માલીમાંથી ટાપ 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 આહુડા તૈયા ઓરતો મારી પાવાની દેવી મારી ગેલડી મેલડીનો થયો બસ કે મળી ક્યાં ગઈ સાંભળો તો મજા આવે આમ તો અમારું ઘરે કોઈ નથી સાંભળતું એટલે બહુ અમે ધોખો ન કરીએ પણ એક રાય તમને સહન કરો અને આ કારણ કે આ ગાવાનું વગાડવાનું આ હંધું એક તારની વસ્તુ છે ભાવની વસ્તુ છે અંદરથી ઉગે તો મેળાવે એ અંદરથી કઈ ઉગે કે હંધું તમારા શ્રોતાજનોના હાથમાં છે એટલે શાંતિથી બેહો આજની રાત તમારું સાંભળો જે કઈ કામકાજ હોય શાંતિથી ધીરે ધીરે કરજો બરોબર
कारण क्या सजन किया मलियागिरी क्या शायर किया थोड़े 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 वपदड़ी भोगव्या शरीर गुठियारा परिवार सोलंकी कोड भले अतारे मानी दया होय जगत में ओळखाण होय रोटलो होय ओटलो होय पण ई पॉइंट ई धर्म ई भक्ति आपणी નથી આપણા વડવાઓની છે મિત્રો જેને દેવી હાટુ થઈ तेरे धर्म मरी माँ वेचू कोने मरी नातरी कोक देख साना कोने आहुड़ा पड्या છે कोक देख मदरी राते ઝૂંપડા માંથી થી ઝૂંપડા હતા ભાઈ મકાન મેડિયું બંગલા નતા कोक देख हम जो मरी माँ विहरी मरी माँ हकदड़ी की थी अरे पासे आंगड़ियो हरखी नो होय 52 वीघा नो बगीचो होय एमा हदाय छोड़ हरखा नो होय एमा कोक दुबडू पानी होय कोक दुबरा छोड़वा कनोला हारा छोड़वा होय 5 रुपया वाला होय मेड़ी वाला होय बंगला वाला होय आनंद करता होय किलो करता पर कोक दुबड़ो होय ने गरीब होय ने मरा बसलावनो या धनी मिटती या मिटती दे कदा मारी वस्ती मदरी राते हाथ करे पण जो 80 वर्षनी टोहरनी बनी मारी वस्तीनी जो खबरो नो कवले तेनी बने दादा प्रताप सिंहनी देवी મને નાક કોઈની દેવી મને ખોઈ જાય ભાઈ મને ખોઈ જાય ભાઈ વસ્તી સામે કોઈ વાદ મળે અને આંગળી સીધે અને જો તલવારનો હિસાબ ન લઉં ને એ તેરી મને ના કોઈની દીવીને મને ખોઈ લાગી જાય બરાબર મારા સોલંકી વીર વાસરા
જય હો સુખીઓ વાળી વાવે એ સુખીઓ સુખીઓ વાળી વાવે જેમાં દુખિયા ઉગે સો પણ લાગી જેને કર્મની કેણીઓ કેને દેવો દો ભલા માણા એલા જગતમાં જાજો ભાગ દુખિયા છે સુખિયા બહુ ઓછા છે સુખિયા બહુ થોડા છે બાકી દુખિયા છે જાજા માતાજી કોઈ મન દુખી કોઈ તન દુખી ચિંતા ચિત ઉદા એ થોડે થોડે સબ દુખી એક સુખી આવા રામ કે દા ઈ સુખી છે બાકી આપણે તો દુખી છે રામ કોઈને માયાનું દુખ હોય કોઈને માયાનું કેતા પૈસા દુખ હોય પૈસા ન હોય પૈસા પૈસા કરતા હોય એ એક દુખ મારા જેવા બીજા લોકો ન કહેવાય કેટલાયને માયાનું દુખ હોય કોઈને ભાઈઓના દુખ હોય કોઈને હગાના દુખ હોય કોઈ ખગું એવું બની જાય ધરાઈ દાન ન ખાવા દે કારણ કે આમાં હૈયા જેવું હોય ભાઈ તો કે અહીંયા માતાજી બેઠા છે એ તો બહુ મહાન વક્તા છે એટલે એમની હાજરીમાં બહુ સમજણની વાતો કરવી મારા માટે તો બહુ ખોલું છે પણ હવનું કઈ ક્ષેત્ર હોય ને અલગ અલગ નગર એમને સાંભળવા હું તો એમને આવું છું ભાઈ 300 કિલોમીટર કોઈને માયા ના દઉં કોઈને ભાઈ ના દઉં હર્ષુભાઈ કોઈને હગા ના દઉં કોઈને જગત ના દઉં કોઈને આ શરીર ના દઉં તમે એટલા પૈસા હોય ડોક્ટર એમ કે તમને ડાયાબિટીસ છે આ નહીં ખાવાનું ઓલું નહીં ખાવાનું એ એક દુઃખ સામે પડ્યું હોય પણ ન ખાઈએ આ દુઃખ હશે ને મોટું દુઃખ પણ મારી ના આ હંધાય દુઃખ ને પુગા પણ જેના માથે ધર્મના દુઃખ પડ્યા છે ધર્મની કસોટી પડી છે અને જે ધર્મ હાટું રોયા છે સત્સંગ્રામ હોય વિપદ ભલે પડે પણ બંદી નો છે એ મારી થાના થડાની દેવી મળે મારા દાદા પૂજા ભીમની દેવી મારી થાના એ થડાની દેવી મારા દાદા પૂજા ભીમની રોતી હતી હો પણ તેની ઓર તો ભાઈનો નતો જગતનો નતો ઓર તો તમારા દાદા ભોજા ભીમની દેવીનો હતો બેટા એ જગ્યા માં તમારી વસ્તીના મનની કે ભોજા ભીમની દેવી કરી દીધી બેટા અને કદાચ બાળવણની જગ્યામાં તમારી વસ્તીનો જો માળો વિખાવા દો અને જો સોખડી વાળી વસ્તુની જો માયા મેલી જો વેગળી જાવ ને તેની મને દાદા ભોજા ભીમની દેવીની મને ખોજ લાગી જાય ભાઈ Yeah.
અરે કોકની કેવી વેરા પડે તે મને દાદા બોલ્યા બિંદીની દેવી મારી હકમણી એ મારી ખોડિયા મારી હકમણી હા બોલે ઓ રાજા કરી ફેરવું છું અને જગ્યા માથે કોઈ જાદુગર આવે કોઈ વૈદાગર આવે બેટા અને તો મને મેરડી મને હાથ ગાય અને જો વૈદાગરની વૈદા જો પાણી કોને જો પી નો જાય એ સુધી મને ઉગતની મેરડી મને કોઈ લાગી જાય બેટા જો જાગતું મહાણીયું જો હું નો કરું ને તેથી મને બાપ મોજા દીવીની દીવીને મને ખોઈ લાગી જાય ભાઈ મને દાદા રતન સીડી દીવી મને દાદા એ રતન સીડી મને કન્યાના ભગવાન એકની વાય મારી માં લાવડી हमारे कावटिया मोड़नी वाली बात मारा बाप राघवनी मारी कहानी बेटी है मखन खरीदी माली बात बार हो खुदरा जाएगा मारा बाप राघव ने दिए बार हो खुदरा में गई लो હોશિયારું આહુડું પાડ્યું ને એ મહણ ખરીદી મારી મહારી જાગી એ પઢિયાર થવાય નહીં મરી એ
સોખના ભુવા થાય સોમાં સોખના પટિયાર થાય સોમાં સોખના જોશી બનસો નહીં બનસો એ હરખની આહડીઓ કેરી જગતને નો દેખાડાય આ તો ધર્મ છે સત્ય છે ધર્મને તો રૂપિયાની માલી પર રાખ્યો આપણો હાડા ત્રણ નો દેહ હોય એમાં જો તલવાર જાજી ને આપણું આખું શરીર છે એમાં તલવાર જેને દેવી ના નામની એ જેને જગ્યા રાખી કોક દી કે હાસા હૃદય નામ આવા સાધુ સંતો તો આઠો ઈ તો અજંપા જપે પણ હું તો એ કહું છું કે આપણે ખાલી આમ કોક દી નાભી કમળ થી અંતર થી એકાદો જો શ્વાસ એના નામનો નીકળી જાય સાંભળી જાય અત્યારે અમારા કુંડિયાકોટ જેના 45 ગામ હમણાં 2-4 મહિના પહેલા વિનુભાઈ બાલો મારા ઘરે આવ્યા હતા એને મને કીધું મને કે ચોપડામાં લખેલા છે 45 ગામડા અમારે કુંડિયા પરિવારના પણ કમાઈ કેની છે ભક્તિ કેની છે બંદગી કેની છે બંદગી મારા દાદા આંધળા ભાગુજીની ભક્તિ हाल तक तो पॉइंट जा हड़वटी जा कोई बात हवाना પછી पॉइंट હોય છે ને કોઈ બાત હવાના વચ્ચે હાલ તક ઈ ખાલીઓ કેવો અત્યારે મોજૂદ છે મેં દર્શન કર્યા છે આવી રીતે માતાજીનો સુગંધ આટલી બધી નાઈટ ની પટ્ટીથી 5 પછી જણા હૈસી જાય हाइला जाता था प्रांगणे वर्तिकी में खांडी आपके ज्યાં પોઈગા ત્યાં તો ખાંડી આપકે વડ અને વડના સાયે ઈ દેવીદાન સારણનું હાડા 3 દીનું મોડું પડે જો માતાજી કઈ આવે અમે રાગ કરી અને અમારે નીતિનભાઈ જેવા ડાક અમે વગાડી માતાજી આવે નકરું એવું નથી ધર્મ તો કોક સમય આવે टपोरे आवे कोई शब्द आवे कारण के शब्द आर है शब्द पार है शब्द की ढंगाई है ज्યાં હારા નદીનું મળું નાયત દેખી ગઈ બાપુજી દાદા તો 80 માંથી 8 વર્ષની ઉંમર હતી બે આંખે આંધળા સુરદાસ કાઈ દેખાય નહીં પણ ઓલા નાતીલા હતા 2-5 જણા ઉતાવળા હાલીને આગળ જોવા ગયા રસ્તામાં કોણ હોતું છે જ્યાં જોવે ત્યાં તો પ્રાણ પંખીડું ઉડી ગયેલું લાકડા જેવું લાકડું મળું જો નાયત કેને કહેવાય નાયત ને ગણવટી કહેવાય ગણભેદુ કહેવાય હિસાબી કહેવાય જીણી 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 રત્નની મેળવનારી અમારે તો એલી બાજુ જાય થાય છે નાયત ત્યારે હાંજે 500 હોય તો સવારે 15 હોય ये नहीं कारण के साचું થોડું બોલવું પડે એસ્ટિમેટ તોડી નાખવા તો અમારો પણ ભાઈ ઈ નાયત હતી ની પરસાદી વાળી નથી અત્યારે જાજો ભાગ પરસાદી વાળી નાયત થઈ ગઈ ભાઈ ઈ ગણપતિ નાયત હતી હિસાબી નાયત હતી અને હિસાબ કર્યો કેલા હજી તો બાપુજી દાદાની દેવીને જમાડવાની છે હવન કરવાનો છે અને આપણે આ ભઈડા આપણને કાઈક સકન થવા જોઈએ હવાયા કા તો કોઈ કુંવાર કા દીકરી હામી મળવી જોઈએ કા તો કોઈ બેડું ભરેલી અબડા મળવી જોઈએ કા તો કોઈ ગાય હામી મળવી જોઈએ પણ આ તો આડું મોડું આવ્યું આપણને અપસકન થયા હિસાબ કર્યો હાલો હાલો ભાઈ पासावरी जा आदि विना दर्शन कराय नहीं आदि विना दर्शन करवा जवाय नहीं आपने केम कई अपसकन થાય એટલે પાસાવરી જાય ને
એ બોલી નાઈતે હિસાબ કર્યો કે દેવીના દર્શન કરવા જતા આડું મળવું આવ્યું અપસક થયા અને મગનભાઈ મારી નાઈતે મેણું માર્યું કે આ બાપુજી ડોહો તો આંખે આંધળો એની વિહરી આંખો વિસી ગઈ એની દીવી આંખો ક્યાં વિસી ગઈ ભાઈ એ અમારી નાઈતે ટપોરો માર્યો ને મારા દાદા બાપુજી પાસે સમ હે મારી નાઈ મારો બાપુજી છે આંધળો છે વીહડી આંધળી નથી હો અને લીયાવા ઠાંડિયા કુવામાંથી પાણીનો કળશિયો કદાચ મારો બાપુજી હાથમાં અંજળી લઈ આ હાળા તંતીના મળા ઉપર અંજળી નાખે અને જો હાળા તંતીનું તો મોડું બેઠું ન કરું ને એ સુધી મને બાપુજીની દીવીને મને વીહરી મને ખોટ લાગી જાય હો મારા બાપ ભાણા સામે જેની વાત માંડ્યો અને અડદના દાણા મંત્રી એટલે મારા બાપ ભાણમન માથે કા કર્યો અમારે ભાણા દાદાને થોડું કામ લથડિયું આવ્યું જો આ મેરણી એનો પાવર લઈને રખડી છે ભાઈ ત્યાં લથડિયું આવ્યું ને ત્યાં અમારે ભાણા દાદાના નાના બેન હતા 12-15 વર્ષની ઉંમર જેનું નામ હજડી કાપડાજી ક્યાં મહસોડી ક્યાં ગઈ મારી મેલડી ક્યાં ગઈ એ મારી આ નબરે મારી ઉંદાની દીવી મારી મેલડી ક્યાં ગઈ પણ હજડી દીકરીએ જ્યાં પોકાર કર્યો ને મારા પાણીયા પાયે સૌ બેટાના પડસાયો જોઈશે ના રૂપલા વાજાને કહી દે એના આડતના ખૂટી જાય ને એની વૈદા હોય એની વાપરવી હોય એની વાપરી લીએ અને બેટા એ રૂપલાના જેથી અડતના ખૂટી જાય પછી મારા પાણીયા મઠમાં મારો પાક પડ્યો છે ને મારા પાકમાંથી એક 9 દાણાનો વધાવો લઈ અને આ રૂપલા વાજા માથે નાય અને જો કોઈના શોકમાં જો પસાડી મારું લઈને તેદી મને મેળવી મને ખોટ તેદી મને મેળવી મને ખોટ લાગી જાય મિત્રો જુનાગઢ દીપાવળીની જગ્યા માથે અમારે ભૂપીભાઈ અત્યારે દુખિયાનો વિહામો થઈને બેઠો છે અને બેટા ઈ જગ્યા માથે મારા કોડિયા ગુણના કામ કરવું એટલું નહીં અને જુનાગઢની દીપાવળીની જગ્યા માથે આવી અને કોઈ મારી નાઈટ હોશિયાર આહુડું મળે અને જો હોશિયાર આહુડું જો નો સુને એ સુધી મને ભૂપી ભાઈને મને ખોટ લાગી જાય
માથે અત્યારે દુખિયાનો વિહામો થઈ બેઠો છે અને બેટા કદાચ આવા પહોળાવને પણ ભૂપીભાઈ માથે કદાચ ભાવ હોય બેટા અને મારા પહોળા કદાચ હમરે અને હમરે અહીંયા જો આવીને ગોનો રવને તેથી મને કુંડિયા કુંડા મને ભૂપીભાઈને મને હોય